લાખણી મુકામે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં મળેલી સભામાં અમારા ઉત્તર ગુજરાતના આગેવાન શંકરભાઈ ચૌધરી, અહીંના અમારા જિલ્લાના નેતા કેશાજીભાઈ અને અન્ય સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં સભા મળી. આજની સભામાં બાદરસિંહજી વાઘેલા, જે કોંગ્રેસના ખૂબ વરિષ્ઠ આગેવાન છે, ક્ષત્રિય નેતા છે, એ એમના સમગ્ર આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે, જેને કારણે અમારા જિલ્લામાં ભાજપનું બળ વધ્યું છે. રાજ્યમાં એક સંકેત જાય છે કે ચૂંટણી શરૂ થઈ ગઈ છે, તેમ છતાં કોંગ્રેસના જવાબદાર આગેવાનો પાર્ટી છોડી રહ્યા છે. એનો એક પ્રકારનો એવો મેસેજ છે મારી દૃષ્ટિએ કે કમસે કમ ગુજરાતની કોંગ્રેસની નેતાગીરી એમના કાર્યકર્તાઓને દિશા આપવા માટે ને એને સાથે રાખવામાં નિષ્ફળ ગઈ છે. આખા એ દેશમાં નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવાનું વાતાવરણ જામ્યું છે. ગુજરાતની જનતાએ 26માંથી 26 બેઠકો નરેન્દ્રભાઈના સમર્થનમાં જીતાડવા માટેનું મન બનાવી લીધું હોય એ પ્રકારનું વાતાવરણ છે. બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો, ભાઈ બાદરસિંહજીની સાથે ક્ષત્રિય સમાજના રાજ્ય કક્ષાના હોદ્દેદારો, એ બધા જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ